બહુ મોટું ખાજો કે વાદરો જશે હો ખાધેલી છે ને એટલે વાદરો જ પાડી દીધી હશે હે કઈ વિડીયોમાં આગળ બનાવી રહે ને કે થોડું અમારે ખેતરમાં ઘઉં કાપે છે એટલા માટે નાસ્તો જોઈએ સવારમાં એટલે મેં કીધું થોડોક નાસ્તો બનાવી દે અત્યારે તો નાસ્તો થઈ રહ્યો છે બરોબર છે ચલો હવે આમ ખેતરમાં જાયંગે ખેતરમાં કેટલા ઘઉં કપાઈ ગયા છે પછી તમને બતાડું બરોબર અમારી વિડીયો ગમે લાઈક શેર કમેન્ટ और સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ચલો ઓદરાએ ભાઈ આજે અમારું નુકસાન કરી દીધું ભાઈ કેરીઓ પાડી દીધી આવી નવી મોટી કેરીઓ પાડી દીધી એ રે કેરીઓ કેટલી બધી કેરીઓ પાડી દીધી બહુ પાડી દીધી યાર નુકસાન કરી દીધું યાર ઓદરાએ શું કરીએ હે કે પાછે લઈ આવી ને એ ઓદરો ખાધેલી છે ને અમે એટલે ઓદરો જ પાડી દીધી હશે હે નીચે ઉતર ને ખેતરમાં 5 મિનિટ ના હોય એટલે વાદળો આવી જાય છે સાલા ને હેરાનગતિ કરી જઈશ ના પછી કેરીઓ પાડી દે નીચે કઈ આગળ ચા ને કાલે તો અમે હું આવ્યો ને તો અહીં વાદળું નહોતું પણ પછી ના હોય પછી આવીને શું કરવું અહીં આગળ હે બહુ મોટું ખાજો કે વાદરો જશે હો ખાધેલી છે ને એટલે વાદરો જ પાડી દીધી હશે હે કઈ વિડીયોમાં આગળ બનાવી રહે ને કે થોડું શું કામ છે અમારે અહીંયા કઈ આગળ હા જો કેટલી બધી નુકસાન કરી નાખ્યું છે કાલની પાડેલી છે પણ આજની નહીં હો કાલની પાડેલી છે જોજો કેટલી બધી પાડ નાખી મોટી છે આपूस કેરી છે અહીં થોડુંક સાફ કરવાનું છે રાજગડો કાઢવો છે ને એટલા માટે આખું કઈ ગયો છે એટલે એને નીકાળવો પડશે ને એટલે એને પીલવો પડશે એટલે થોડુંક સાફ કરીને તાડપત્રી પંથરા એવું કરવું છે અહીંયા બરાબર છે ને અમારો નાનકડું ખેતર છે ને અમારો આવા બહુ છે આવા પર કેરીઓ તો છે પણ વાદળા નથી મળતા યાર વાદળા બહુ પાડી દેશે શું કરીએ આવું નવી નુકસાન કરે છે જોવા જોઈએ કેટલું બધું નુકસાન કર્યું છે અમારું ને અહીંયા રોડ ઉપર છે એટલે આવતા જતા લોકો પાડી દેશે ખાવા તો કેરીઓ ખાવા માટે અમારી વિડીયો ગમી તો લાઈક શેર કમેન્ટ और સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બરોબર છે જો અમારું નુકસાન કેટલું બધું થઈ ગયું છે તમને ખબર છે ને હે હા તો યાર ચડી ગયો હશે એટલે हमारी वीडियो गमे तो लाइक शेयर कमेंट और सब्सक्राइब करना ना भूलता चलो थोड़ा काम कर लीजिए हाँ ले लें तो ले लें तो ले लें અહીંયા થોડુંક સાફ કરવાનું છે આ પીલવાનું છે રાજગરો પીલવાનો છે ને એના માટે આ ખોપાના પી જાય ને તાડપત્રીને એટલા માટે બરોબર છે हमारी वीडियो गमे तो लाइक शेयर कमेंट सब्सक्राइब करना ना भूलता आ एक वनस्पति है पण शेनी वनस्पति है हमने खबर नहीं जेने खबर हो कमेंट करो बराबर शेनी वनस्पति है बस अँ थोड़ा साफ करवानुं छे हाँ चोए ज नजीक ज नहीं चोए ज हाँ अँ चोए ज थोड़ा कहीं पकाई ना खाई बाई ना एटला माटे अँ पर साइड में निकली जाए ने कोटा तो अँ वधो नहीं भाई साइड में निकली जाए तो पी पी तई थी बाई ने करवा बहुत तकलीफ पड़े ने हाँ अँ बाई ने कई नाखवा हो आटलू आटलू चलो हम थोड़ा काम कर लीजिए भाई हो हमारे थोड़ा कहीं काम है तो काम थोड़ा कर लीजिए बराबर से अब चोखू कर बीक में कलाक खीवा अनाज है कहीं तारपत्री पथरवा एना कारण बराबर है।
તાડપત્રી પોતરે પેલું ટ્રેક્ટર ઉપર ફેરવીએ ને કોઈ નુકસાન તાડપત્રી ના થાય એટલા માટે અત્યારે અહીંયા સાફ કરવું. જય માતાજી મિત્રો, શુભ સવાર. અમારા ગામ મરેડાનું છે. આજ નજારો છે મરેડા ગામમાં આવેલો છો ને તમને મંદિરના દર્શન કરાવીશ મેલડી માતાના. બરોબર છે, ચલો. આ મેન ગેટ છે, ગેટથી અંદર જવાનું છે. સામે મંદિર છે જો ને એ બગીચા જેવું ગરબા બરબા રમવાની બહુ મજા આવે છે. બરોબર છે. અમારી વિડીયો ગમી હોય તો લાઈક શેર કમેન્ટ और સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. સાવે ઉપર આવી જતો તો ઓય આલા કામ કરવા દે તું તારું કામ કર. हमारी वीडियो को भी तो लाइक शेयर कमेंट और सब्सक्राइब करवा ना भूलता. तमन दर्शन कराओ मेलडी माता ना. हो नया मानता रखा कचरा पोता नहीं. हमारी वीडियो को भी तो लाइक शेयर कमेंट और सब्सक्राइब करवा ना भूलता. गुड मॉर्निंग, शुभ सवार. અમારા ડાકોરનું આજે છે રણછોડરાય પગલા મંદિર. हमारी वीडियो को भी लाइक शेयर कमेंट और सब्सक्राइब करवा ना भूलता. આ રાજા રણછોડનું મંદિર છે. બરોબર છે. અહીં પર હનુમાનજી છે, અહીં પર ગણપતિ છે ના સુવિધા જગ્યા છે. અમારી વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ और સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. અહીંયા બાજુનું આજુબાજુ ગામડું છે, શ્યામરોજ ગામ કહીએ છીએ. રેલવે સ્ટેશન છે. हमारी वीडियो गमी है तो लाइक शेयर कमेंट और सब्सक्राइब करवा ना भूलो. તમારો ભાઈ સંજય પરમાર. चलो જઈએ. ગુડ મોર્નિંગ મિત્રો, શુભ સવાર. અમારા મંદિર નજારો જો કેવો સરસ નજારો છે મંદિરનો યાર. અત્યારે પાણી ચાલુ છે ભાઈ અમારે ખેતરમાં. નવતા ધર્મી વાળી રહી છે પાણી. આ ખેતરમાં કેટલા જણને પાણી વાળવું પડે? 3-4 જણને પાણી વાળવું પડે છે યાર. તો જ મેળ પડે છે અત્યારે અહીંયા. ને અમારા ભેંસોના ડૉક્ટરને તો પહેલાં કલેક્ટર છે અમારા ભેંસોના હોય તો મોમાં બતાવો ભેંસોન કલેક્ટર એમ ના પડશો. તોડ હેડ ભરાઈ ગયું. તો આગળ બોલ દેજે. તોડવાનું ચાલુ છે કારણ કે હવે જનાવર તોડવાનો ચાલુ થઈ ગયો છે એટલા માટે તોડી લો. મોટા મોટા છે. ગુડ મોર્નિંગ. શાક બનાવી દીધું એટલે મારે જવું છે પછી યાર ખીજલપુર જવું છે. હવ તો શાક રોટલી તૈયાર થઈ ગઈ છે. થોડોક નાસ્તો કરીને પછી કામમાં લાગી જઈએ આપણે. તમાકુનું કામ અત્યારે બહુ જ સ્ટાન્ડર્ડ ચાલી રહ્યું છે એટલા માટે. ને 2 મહિના સિઝન છે હવે તમાકુની. હવે પતી ગઈ પછી સિઝન પછી નવરા પછી બ્લોક કાયમ ડેલી શાક. કેરીનું શાક અમારે ખેતરમાં કેરી બહુ છે ને એટલા માટે. ના બનાવેલું છે ભીંડી હાઈસ કરેલી છે. અમારી વિડીયો ગમી તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. રામ ભગવાનનો ફોટો બધો તમને હું જો રામ ભગવાનનો ફોટો કેટલો સરસ લાગે છે. પેપરમાં એટલે મેં અહીંયા ચડાવી દીધો અમારા ઘરે. ને અહીંયા લક્ષ્મીમાનો ફોટો છે કેટલો સરસ લાગે છે. જેને કમેન્ટમાં લખજો જય શ્રી રામ લખજો. બરાબર છે.
ચલો અમારી વિડીયો ગમે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાના ના ભૂલતા. ચલો અત્યારે જઈએ છે ફરવા. ફરવા તો નહીં જતા, અમે કામમાં જઈએ છીએ. મેં તમને કહું છું ફરવા જઈએ છીએ, બરાબર છે. ફરવા જવાનો ટાઈમ મળશે એટલે જઈશું પાવાગઢ. પણ ક્યારે? થોડોક વરસાદ પડે ત્યાં પછી, તમાકુની સિઝન પતી જાય પછી પાવાગઢ જવાની ગણતરી તો છે જ, પણ અત્યારે નહીં. થોડોક વરસાદ પડે ને થોડોક તડકો ઓછો થાય ત્યાં પછી તો જ મજા આવે, કે બધું નેચરલ થઈ જાય ને ત્યારે મજા આવે. તો તડકામ તો કંઈ ના દેખાય ને, ખાલી પહાડ પથ્થર દેખાય. નેચરલ હોય તો પેલું એકદમ નેચરલ જેવું લાગે યાર, બરાબર છે. અમારી વિડીયો ગમે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાના ના ભૂલતા. ચલો હવે જઈએ ઉમરેઠ. આ તમાકુ જોવા હા જો કેટલા મોટા મોટા છે. દૂધ વાળો છે પણ દૂધ છે જો આપા મોટો બનાવતો આ ચીકોની એ બનાવે, આખું પેટ છે ચીકોનું. તોડવાનું ચાલુ છે, કારણ કે હવે જનાવર તોડવાનો ચાલુ થઈ ગયો છે, એટલા માટે તોડી લો. જો મોટા મોટા છે. હાય એ દૂધ મને બહુ મોટી ચીકી નથી, માપની જ ચીકી છે, પણ ચીકો વધારે લાગેલો છે યાર, જબરજસ્ત લાગેલો છે. જો મોટો તો છે, એ તો ભેંસોના કલેક્ટર નહીં યાર, એટલે ભેંસોનું કામ કરવાનું ને અમને તો. હા બસ એવા મોટો તો. હા મોટો પાકો થશે પછી ભાઈ ખાવાના કેટલી મજા. ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય રણછોડ. અત્યારે ખેતરનો નજારો બતાડું તમને. ખેતરમાં અત્યારે પાણી વારી રહ્યા છે, જો બરાબર છે. અત્યારે ખેતરમાં કામ હતું એટલે પાણી ચાલુ કરી દીધું છે, એટલે બાજરીમાં પાણી ચાલુ છે અત્યારે. જો બરોબર વાગજે પાણી, બરોબર છે. હવે હું જાઉં છું ઘેર. હવે મારે તમાકુનું કામ ચાલુ છે, એટલા માટે હવે પાણી તો કેટલા જાઉં. ખાવાનું રજા હોજે ખાઈ લેવાનું ડબલ. અત્યારે નહીં ખાવાનું, હોજે ડબલ ખાઈ લેવાનું. તા मस्त गोटा वाले मगन भाई वल्लभ भाई गोटा वाला है, ठीक है. गलियों में अभी तफलीक ज़्यादा है, इसलिए अभी डाकोर में गलियों में ही घूमते हैं, क्योंकि अभी बहुत बड़े हैं. फिर हम घर जाएंगे. कितनी मेहनत कर रहे हैं पैसे के लिए.